બાબરિયાધારને આંગણે માયાને મમતા તણા જેના હૃદયને લાગ્યા રોગ, એવો સંત સમરવા જોગ ઓલો દીવ ઉગે દાદવા. શિવા ભારતી બાપુ જે એની આગળ હવે બ્રહ્મલીન લાગે છે. કા આપણે કૈલાસવાસી લખીએ કે આ બ્રહ્મલીન સમાધિષ્ઠ આવા શબ્દો લગાડતા હોય, પણ જેણે ભજન કર્યું હોય અમુક પરિચયમાં બહુ ઓછા હોય, પણ જ્યારે એ દેહને ત્યાગે છે પછી એને સમાજ, કારણ કે ગૂગળ છે ને એ પડીકામાં બાંધ્યો હોય ત્યાં સુધી પરખાય નહીં, પણ એ તો ધૂપિએ ચડે ત્યારે ખબર પડે કે આ ગૂગળનો ધૂપ શું હતો. આજ સમાધિનો ધૂપ લેવા આવ્યા છીએ સાહેબ. આપણે જ્યાં શિવ શક્તિનો પાઠ હોય, એટલા સાધુડા આવ્યા હોય. આ નરું સત્ય કહું સાહેબ કે અહીંયા કોઈ અમે બાબરિયાધારથી અમે આઘા નથી, નજીક જ છીએ, અહીંયા જ છીએ. અહીંયા કોઈ બોલવું ગાવું એ માટે તો કોઈ કલાકાર નથી આવ્યા ને સાહેબ. કારણ કે પાછળ કોણ છે ને એના ઉપર બહુ આધાર છે. બાપુને હું લગભગ નથી મળ્યો ક્યારેય, પણ દીકરા હારા થાય ને, કા બાપ મોટો હોય તો એની પાછળ દીકરાનું નામ કૃષ્ણ ન થયા હોત તો નંદ બાબાને, દેવકીને, વસુદેવને આપણે ન ઓળખતા હોત, અને રામ ન થયા હોત તો લવને કૃષ્ણ આપણે ન ઓળખતા હોત. પણ મારે ટૂંકું એટલું કેવું કે એનું ભજન અને એના ભજનનો પ્રતાપ અરવિંદ ભારતી બાપુ ઘણા વર્ષોથી અમે એના પરિચયમાં, અને ટૂંકી વાત એ કહું સાહેબ, ભંડારા થતા હોય, સોળસી ભંડારા થતા હોય, ખૂબ પાછળ ભજન થતા હોય, પણ કોણ આવે છે ને એના ઉપર એ ભજનની તાકાતની ખબર પડે છે સાહેબ કે કોણ કોણ આવ્યું છે. મોરારી બાપુ આવીને અહીંયા સાહેબ એટલું બોલે, અને એ સહજ. ઇન્દ્રભારતી બાપુ એ ખાલી પત્રિકા જ આપે છે, બાપુ આ 12 હતા અને અમારે આવું આયોજન થયું છે, ખાલી તમને કહેવા આવ્યો છું. કે બહારથી આવું જ ને, હું અહીંયા મવા બેઠો ત્યાં ન આવું એવું બને. અને બાપુ પધાર્યા, આપ એટલા બધા સંતોની હાજરી સ્ટેજ ઉપર જોતા હતા આપણે, કેટલા કેટલા સંતો હતા, અને એટલા જ પાછા કલાકારો. અને કહેવાય ગયું આ સ્ટેજ ઉપર બેઠેલા કલાકારોને કાયદેસર પેમેન્ટ દઈને બોલાવો તો બાબરિયાધારના સમૂહ લગ્ન થઈ જાય. આ હકીકત છે. હું તો બેઠેલા સંતોને કહું છું કે ભજન બધાય કરે છે, કોણ ભજન નથી કરતું સાહેબ, પણ કેવી રીતે કરો છો અને કોની સાથે કરો છો એના ઉપર બહુ આધાર છે. ખૂબ આથી ભજનો ગવાના. પુરુષોત્તમ પરી બાપુએ ગણપતિ વંદના કરી, યોગેશપુરી બાપુએ ભજન કર્યા. હમણાં બંને વડીલોએ, હમણાં અમરીશભાઈ દેવેશભાઈ હમણાં કહેતા હતા કે આ જે યુવાનો જેટલા ભજન ગાતા હોય તો ભજનમાં એવા છે, બોલવામાં બેસી જાય તો બોલવામાં વક્તા એવા. ચા પી લેજો, તું એ પીજે પાછો. મૂળ વાત એ કરતા હતા. અને દેવેશભાઈ પણ કીધું કે પણ નરું સત્ય તો એ છે કે એ કદાચ મારથી પછી સ્ટેજ ઉપર આવ્યા છે, પણ અત્યારે 100% કહું મારી કરતા સારું ગાય છે, સારું બોલે છે. અને હમણાં જ અમે રાજકોટ ગયા ત્યારે પણ પૂજ્ય બાપુને મેં વાત કરી છે, અને હાવ સાચું તો એ છે કે એટલા બધા સંતો હોય ને એટલા કલાકારો હોય,
તો બોલીને આપણો પોતાનો સમય ન બગાડાય, નહીં તો આ વેળ વહી જાય તો સાંભળ્યા વગર ના રહી જાય સાહેબ. હું તો એ સાંભળવાનો ભૂખ્યો છું સાહેબ. અહીંયા તો સત્યનારાયણની કથા હોય તો લગભગ તો બાપુ તમારો પ્રસંગ ભૂલથી બહાર હોવ ને ન આવવાનું હોય તો, બાકી અહીંયા સાધુને ત્યાં આમંત્રણની જરૂર ન હોય છે. અહીંયા તમે સાંભળી લ્યો કે 90% એવા મિત્રો હશે જેને પત્રિકા નહીં મળી હોય, એટલી માનવ મેદની. શું કામ? માણસનું ત્યાં જવાનું મન થાય. આનું નામ ભજન. ભગવાન રામને જ્યારે હનુમાનજી મળ્યા અને ત્યારે કીધું કે આપ મારો મિત્ર છે અને સુગ્રીવને ત્યાં આવો. ભગવાને પહેલા તો કીધું કે હું એને ઓળખતો નથી, એને મળ્યો નથી. પ્રભુ મિત્રતામાં બદલાવી નાખો ને સંબંધને, એટલે મિત્રને ત્યાં આમંત્રણની જરૂર ન હોય, ત્યાં સામે હાલીને જવું જોઈએ સાહેબ. બીજી ચર્ચા થઈ ત્યારે કીધું પણ એને બોલાવી ને તું, હું કેમ સામે? ભગવાન રામ છે. અને ત્યારે કીધું પ્રભુ એક વાત કહું, શું કે અમુક દર્દી હોય ને એ આવી શકે એવો હોય ત્યાં સુધી તો હોસ્પિટલ જ આવે, પણ હાવ ઘાયલ થયો હોય ને ત્યાં ક્યારેક ડોક્ટરને 108 પોગી જવાય ન્યાય તે સાહેબ. આ કહેવા ગયો સાહેબ, આ અમુક જગ્યાએ સામેથી જવામાં આનંદ છે સાહેબ. અને જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના થાજો. હંમેશા મોટા થઈને મોટું કામ ન થઈ શકે. હનુમાનજીને મોટું કામ કરવું છું બાપુ, વૈકુંઠ બાપુ, તો મસ્તક સમાન લંકામાં પ્રવેશ કરવો છો, મોટું કામ કરવું છું સાહેબ, એટલે મસ્તક સમાન એક મસરા જેવડું રૂપ. મસરું નથી બન્યા, ઘણા એમ કે મસરું બની ગયા. હાલો ને મસરું બન્યા, પણ બન્યો તો પાંખું વાળો ને, ઠૂઠો તો ન થયો ને. અને આ દુનિયામાં પાંખું વાળા જ ગુંજાય સાહેબ, જેને ઉડવાની તેવડ હોય. પછી શબ્દ હોય, ભજન હોય, તાલ હોય, સુર હોય, સમજણ હોય, જેની પાસે સમજણની પાંખું ફૂટી જાય. ભલે મચ્છર છે પાંખું પણ હાથી બીવે, કાન ફફડાવ્યા કરે, ક્યારે કાનમાં ગળી જાય. એમ અજ્ઞાન માણસ પણ કાન ફફડાવે છે. ક્યારે આ મચ્છર જેવું રૂપ ધારણ કરીને ભજન રૂપી શબ્દ મારા કાનમાં વયો જાય તો હું કરી પાછો સાહેબ. આ એને તકલીફ છે. પણ નાનું કામ કરવું હોય ત્યારે, મોટું કામ કરવું હોય ત્યારે નાનું બનવું પડે, અને નાનું એવું કામ કરવું હોય ને ત્યારે મોટું બનવું પડે. જો હનુમાનજીને લંકા હળગાવી હતી ને એ કઈ બહુ મોટો પ્રોગ્રામ નહોતો, ત્યારે મોટા બન્યા. ત્યારે વિરાટ રૂપ ધારણ કર્યું, કારણ કે જેવડા થતા જાય એવડું પૂછડું લાંબુ થતું જાય. મોટું કામ કરવું હતું ત્યારે નાના બન્યા. એમ સંત સમાધિમાં વિયો જાય છે ને ત્યારે બહુ નાનો બની જતો હોય છે. શું કામ? કારણ કે હવે એને મોટું કામ કરવું છે, હવે એને દેખાવું નથી. જો એ નાના શું કામ દેખાતા બંધ થઈ જાવ ને કામ થાય. હવે અહીંયા સમાધિએ કોક સાહેબ માથું ટેકવું છે ને કે મારે આ તકલીફ છે, ત્યારે સાહેબ ઈ અંદર નથી દેખાતા તોય હવે ઈ કામ શરૂ થશે ભલામાં. એટલે નાનું બનવું પડે. અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહેતો હોય કે હે અર્જુન, તું કર્મ કર, ફળની આશા ન રાખ. તું કર્મ કર, તું ફળની આશા ન રાખ. મતલબ કૃષ્ણ ટકોર કરે છે, તારે પોતાને જ કરવાનું છે. નકર રથના પાછલા ભાગમાં એક બહુ સારી વાત યાદ આવી એટલે કહું. એક સંત ગીતા હાથમાં લઈને રડતા હતા. ગીતાજી હાથમાં છે અને રડતા હતા. એટલે કોઈ એને પૂછ્યું કે કેમ આપ રડો છો? તો બીજાએ કીધું છે કદાચ આ મહાત્માને સંસ્કૃત નહીં આવડતું હોય એનો અફસોસ હશે, અથવા તો કોઈ શ્લોક નહીં સમજાણો હોય એની તકલીફ હશે, એટલે રડતા હશે. ફરી વાર એને પૂછ્યું કે તમે રડો છો શું કામ? જ્ઞાની પુરુષે પૂછ્યું છે, ગીતાને જાણનાર વ્યક્તિએ પૂછ્યું છે, તમારે આંખમાં આહુડા કેમ આવ્યા છે, મને વાત કરો. ત્યારે સંત એટલું રડતા રડતા બોલ્યા કે અર્જુન રથના પાછલા ભાગમાં બેઠો છે, ગીતાના પહેલા પૂઠા ઉપર ફોટો તો જોવો, ચિત્ર તો જોવો. આ સંત કહે છે જેના હાથમાં ગીતાજી છે, હજી પાનું ખોલ્યું નથી, અને એમ કહે છે કે તમે આનું ચિત્ર તો જોવો કે ભગવાન કૃષ્ણના હાથમાં 5 ઘોડાની લગામ રહી ગઈ છે, અર્જુન પાછલા ભાગમાં બેહી ગયો છે, અને સતત અર્જુન હામું જેમ તો મારા ગોવિંદની ડોક નહીં દુખવા આવી હોય એટલે મને રડવું આવ્યું સાહેબ. એકને સમજાવા એને એની ગરદન નહીં દુખી હોય. અને ત્યારે કહેવા ગયો સાહેબ ઓલા બે માણસ વિદ્વાન એટલું બોલ્યા કે અમે ગીતા વાંચી જાણ્યા, તું ગીતા જીવી જાણ્યો. ભલા મારા, તું ગીતાને અમે તો વાંચી જાણ્યા,
પણ તે તો હજી પૂઠું નથી ખોલ્યું. અને એને જે એમ કહેવાય કૃષ્ણની પીડા થતી હોય સાહેબ, એ કૃષ્ણના શબ્દને જીવનમાં ઉતારી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાત ટૂંકી એટલી કરવી છે કે ભગવાન કૃષ્ણ એમ કહેતા, અને જો એને અર્જુને કીધું કે મારે લડવું નથી, મારે બાંધવું નથી, તો કૃષ્ણ ઘોડો ઉભા રાખીને ન કે જો તારા ભાઈઓને બધા છે પૂછી લો, મીટિંગ કરી લો તમે, અને પછી મને કહેજો, નહીં તો હું મારે ઘરે વયો જાઉં. મેં કે ઈજારો નથી રાખ્યો તમારો. ધર્મરાજ યુધિષ્ઠિર મોટા હતા. એક ભાઈ તો હમણાં કીધું મને કે ધર્મરાજાના હું વખાણ કરો, અમુક ને તો જેણે એની પત્નીને જુગઠામાં મૂકી દીધી, અને તમે ધર્મરાજ કહો છો એને. મેં કીધું સાંભળી લે, એને આખા જીવનમાં લઈ એને 100 માર્ક લેવાના હોય, આ 10 માર્ક કાઢી નાખ તો એ નાપાસ થાય તને લાગે? આ એટલા પૂરતા 10 માર્ક તું કાપી નાખ તો એ તારો બાપ 90% હશે. અને એ ધર્મને અનુકૂળ લાગ્યું છે ત્યારે એ થયું છે. ખોટા ફીફા નો ખંડાય. અને હું તો એટલું કહું કે જે ગ્રંથમાં જેનું નામ આવતું હોય એ એક પણ પાત્ર નબળું ન હોય. રામાયણનું એક પણ પાત્ર ભલે લંકાનું પાત્ર હોય પણ એ નબળું ન હોય, નહીં તો રામાયણમાં લખાણું ન હોય. અને આખું મહાભારત લઈ લ્યો, એમાં કૌરવનું કોઈ પણ એક પાત્ર હોય નબળું ન હોય, નહીં તો આપણા બાપુજીના ન લખાય. એનું એક પણ પાત્ર નબળું ન હોય. મારે ટૂંકી વાત અમરેશભાઈ એ કરવી છે. કોઈના સંબોધન નથી કર્યા, કોઈના નામ નથી બોલ્યો મારા બાપ, પણ વાત એટલી જ કરવી છે કે કૃષ્ણએ કર્મ નું કીધું, તું કર્મ કર, ફળની આશા ન રાખ. મતલબ કે મને આ કરવાથી આ મળશે, એ વાત તું જે કામ કરીશ ને તોય તને અભિમાન આવી જશે. એટલે ફળની આશા ન રાખતો કે હું આવું કામ કરીશ તો મને એવડું ફળ મળશે, એ છોડ. પણ મને સમજાય એટલું હું કહું સાહેબ કે કર્મ એવું કરો કે જ્યાં સુધી તમારું કર્મ સામાવાળો નહીં સ્વીકારે ત્યાં સુધી તમને ફળ પણ નહીં મળે. ભલામાના તમારું કર્મ જગત સ્વીકારે એવું ફળ હોવું જોઈએ. ઘણા નથી કહેતા મજૂરી કરીને મરી ગયા, કાંઈ આપ્યું નથી, એકલા બળ કર્યા નથી મળતું સાહેબ. નહીતર આ ગોધરા વાળાની ઘરે ઓડિયું પડ્યું હોય, કાળા તડક્યાના રળે ડોહા. નહીં, કર્મ એવું કરો બીજો સ્વીકારે. આપણે પેલા ભણવામાં આવતું જે વેલા સુવે, જે વેલો ઉઠે એને બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વેલા જાગવાથી ચંદુ બળ બુદ્ધિ ને ધન વધે. આપણે તૂટી ગયા ડો, આખી રાજો તળાળા નાખ્યા સાહેબ. હે અનિલ બાપુ, જેમ તેમ બળ કર્યા આપણે. રિલાયન્સ ના ભાગીદાર હોય એટલું બળ કર્યું હોય. આપણું છોડો, હાલો ને આપણું છોડો ઘડીક. આપણે આ દૂધ વાળા વેલા જાગે એટલે કોઈ જાગે? કેન નથી બદલ્યા, એના કેન માં હાલીએ છે. આ છાપા વાળા વેલા જાગે એને જેટલું કોઈ જાગે? એને સાયકલ ના ટાયર નથી બદલ્યા. નગર કેવી સ્ટાઇલ સાહેબ, ચોથા માળે એમ કે આમ કરતા છાપો ફાટ કરતું. સર્કસમાં 5000 પગાર હોય એક દિનો. આવી સ્ટાઇલ. પણ શું કામ જાગો છો એના ઉપર આધાર. કોની સાથે જાગો છો અને કોના કહેવાથી જાગો છો એના ઉપર આધાર છે. કર્મ એવું કરો બીજો સ્વીકારે. એનો ટૂંકો દાખલો દઉં. કોઈ પણ વિદ્યાર્થી ભણે છે, આનંદભાઈ તમારી નિશાળમાં કોઈ ભણતું હોય, પછી જેટલી ડિગ્રી લેતો જાય એની ફાઇલ તૈયાર કરે, એ એનું કર્મ તૈયાર કર્યું. ટૂંકો દાખલો આપણો ડાયરેક્ટ ઘા થાય એવી વાત. એને આખીની ફાઇલ, એના કર્મની ફાઇલ એને તૈયાર કરી અમરીશભાઈ. અને પછી ઇન્ટરવ્યુ દેવા જાય ત્યારે એની ફાઇલ મૂકે, એનું કર્મ મૂકે, એટલે સામાવાળો એનું કર્મ જોવે અને એ કર્મ એને ગમી જાય. કીધું ઓ વેરી ગુડ, બહુ સરસ, કાલથી આવી જાજો. એને કર્મ સ્વીકાર્યું એટલે કાલથી એનું ફળ દેવાનું શરૂ થયું, પગાર ચાલુ થયો. મૂળ વાત આ દેશી વાત. એમ અમે વાત એટલે કરું છું કે આજે અમે જેટલા કલાકારો અહીંયા આવ્યા છીએ ને સાહેબ,
એ અમારું કર્મ નથી, અમારું ફળ સુધારવા આવ્યા છે. કે અહીંયા આવી જાય ને તો તમે સાધુડા સ્વીકારી લો ને તો અમારું ફળ સુધરી જાય. એમ રામની સભામાં અમે રમવાને ગયા સાધુની સભામાં અમે રમવાને ગયા પહેલી ભરીને રસ પીધો હરીનો રસ પૂરા પીધો જગ્યાનું નામ નહીં આપું, બહુ મોટી જગ્યા છે અને ત્યાં મારો પ્રોગ્રામ રાખેલો અને હું તો મારો પ્રોગ્રામ જતો હોઉં ને અને એક મહાત્માજી આયા હું બાપુ હા હાસું કહું હું સાધુની સભામાં જાઉં ને બોલતા બહુ બીવું. હવે અમુક ને હું તકલીફ ખબર આવીને મને કહે ભજન ચાલુ કરો ક્યાં બાત કરતે હો ક્યાં यहाँ लगाया है. અરે તમારી ભલી સાહેબ ઓલા જેણે પ્રોગ્રામ રાખ્યો એ મહત્મું જાણા હજી હું 5 જ મિનિટ ખરેખર 10 જ મિનિટ થયેલી બોલવાની અને આવીને ખીજાઈને વયા ગયા ક્યાં વાત કરતે હો यहाँ करते हो. મૂળ બિહારમાં બટકી ગયેલું અને આપણે ગુજરાત તો પછી ભગવાનને બધાને બાપુ જ કહી દઈ છે. બધાને કહું છું તમારા ગામના સાધુડાનું ધ્યાન રાખજો અને જેના ગામનો ઠાકર મંદિરનો પૂજારી, જેના ગામનો શિવ મંદિરનો પૂજારી અને જેના ગામનો બ્રાહ્મણ, આ ગામનો જે સુખી હશે ને એ ગામ કોઈ દિવસ એમ કહેવાય કે તકલીફમાં નહીં હોય. ભલા માણસ સાધુ બાપા એમ કહેતા ગામના અવેડા ભરો ગામના ઢોર પીવે. એટલે પછી તો મારે હવે આવું કે એટલે તો કઈ હું હવે હું સુધરી ગયો છું. મારા મન રીહન ન ચડતી એટલે મેં પગે લાગ્યો બાપુ તમે તમારી મઢીએ પ્રોગ્રામ કરો તેથી હમકો મત બોલાના પણ અમે આવ્યા હે ને તો કાંઈક તો કરના પડેગા ને. પણ પછી અંદરથી બધું ડિલેટ થઈ ગયું. તો શું બોલવું સાહેબ. હું ઉતરીને માધવરાયના મંદિરમાં આવ્યો ગયો અને વાહો વાહ્યાનો મહંત અને પબ્લિક અમે પાછા આવ્યા તો એ બાપુ એની હારે શાર સલમ હારી કરવા આવ્યા છે. એ બે ગલુડા બેઠા હતા ટાઈટના. આખો પ્રોગ્રામ હકીકત બનેલું આ તમે સાધુ આગળ ખોટું ન. પછી મેં એ મહાત્માને બોલાવ્યા. મહાત્માજી તમે ભજન કોને કહ્યું મને કહેશું. સાહિત્ય છે ને એ મોતીનો થાળ છે. સાહિત્ય જે છે એ મોતીનો થાળ છે અને એમાંની વીણી વીણી મોતી હાર બનાવ્યો હોય એ ભજન છે. તો તમારે તમારી રીતે મોતીડું પુરવી લેવું જોઈએ ને કે આમાં કેવું મને લાગુ પડે છે એ ભલા માણસ. હકીકત છે સાહેબ.
જોતે પ્યાલો મને રોમે રોમે લાગ્યો ઈ જોતે પ્યાલો મને રોમે રોમે લાગ્યો સોથે તે થઈ ગઈ હું તો એની હારીનો રસ ઉગળતી સોથે તે થઈ ગઈ હું તો એની હારીનો રસ ઉગળતી રામની સભામાં માને ગાતા ઉમા કહે અનુભવાયા પૂના ઉમા કહું મેં અનુભવાયા પૂના સતહરી ભજન જગત સબ સપના રામની સભામાં માને ગાતા રામની સભામાં માને ગાતા રામની સભામાં ભજને રમતા રમતા થવું જોઈએ ગંભીરતાથી નહીં બાપુજી અંદર માળા કરે છે બોલતા નહીં તારી વાતમાં બાપુજીનું મન આવી જતું હોય તો એનો અર્થ એ થયો કે આની વાત કરતા તારા બાપુજીને ભજન નાનું લાગે છે તમે ધ્યાન તમે પૂજામાં બેઠા છો માળામાં બેઠા છો અને તમારું ધ્યાન ભગવાનમાં છે કે બહાર ઓલો આવ્યો છે એમાં છે કોણ આવ્યો ને કોણ ગયો ને હું માળા કરતો હતો બહાર કોણ ઓલા વાતો કરતા હતા એનો અર્થ ઈ થયો બહાર ઓલા આવ્યા ઈ તારા ઈ ભજન કરતા ઈ મોટા છે અરે તમે ગેમ રમતા હોવ તો આજુબાજુમાં આવીને કોણ વયું જાય છે ખબર નથી રહેતી ગેમ રમો છો તમે જે ગેમ મોબાઈલ ની ગેમ નથી ઘણા રમતા હોય આમ તો પડખેલ કોણ વી ગયું હોય વાત ટૂંકી વાત ઈ કહું કે જેમાં રસ હોય સાહેબ એક બિલાડીને દૂધમાં રસ હોય ને દૂધ ચાટતી હોય તો સાહેબ કહેવા ગયો એને આજુબાજુ કૂતરું આવ્યું હોય ને તો એને ખબર નથી મોતનો પછી એને ડર નથી કારણ કે એમાં એને રસ છે અને સાધુને મોતનો ડર નથી એનું કારણ એને ભજનમાં રસ છે ભલા માણસ એને કોણ મૃત્યુ કોણ આપે અને કહેવા ગયો સમાધિમાં બેહવું હોય તો કહેવા માના ખોળામાં પાછું જવું કારણ કે ધરતી માં છે અને ખોળો કોને નો ગમતો હોય ટૂંકી વાત કેવી છે ભગવાન શિવ ને માં બેઠા અને માં ભવાની એને પ્રશ્ન કરે મહાદેવ હવે મને કથા કયો તાક સાંભળી લે ભવાની ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના એક સંતે બહુ સારી વ્યાખ્યા કરી કે એ સતી એના પિતાના યજ્ઞમાં ગયા તો અગ્નિકુંડમાં યજ્ઞમાં પડતું શું કામ મૂક્યું આપઘાત કરવી છે તો જે પવિત્ર વસ્તુ જે યજ્ઞ ચાલે છે એને ભંગ કરવા માટે એમાં જ શું કામ પડ્યા તો સંતે જવાબ હારો આપ્યો કારણ કે એને માં જાનકીનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે ત્રેતા યુગ ચાલતો હતો અને ત્યારે ભવાનીને થયું કે ભૂલ તો મેં જાનકીની કરી છે અને જાનકી પાસે જ મારે માફી જેની પાસે જેની ભૂલ કરી ને એની પાસે માફી માંગી લેજો તમે ભાઈને કોને સમજી જાય લાંબુ હું કામ કરે વંડી ઠેકીને એની ઘેરે જઈને કે સોરી યાર પ્રોગ્રામ જ પૂરો હાવ હા ને પછી 10 વાર 3 વાર કઈક સોરી ન માને તો પછી ઠીક છે હા ભગવાન કૃષ્ણ યાર 3 વાર વહટી લઈને ગયા હવે ઘડીક ચા મૂકી દેજો મારો વારો આવે તો રાણાજી આવે મીરાબાઈ આમાં
બહુ સારી વાત કરી દે. મરવું ને એ મરદાનગી છે સર. અને મરી તો ગમે ત્યારે જવાના છે, તમે સાંભળી લીધો. કોઈ આમાં અને હું તો બધાને કહું છું, કાંઈક સારું કામ કરી લેજો, કાંઈ નહીં તો 2 વીઘા વેચીને દાતારી કરી નાખો. હા, કારણ કે ગયા પછી તમારી કાંઈક તો યાદી રહે એવું તો કંઈક કરો યાર. અરે બૂઝ મારતા જાવ કોક ના, કાંઈ નહીં તો ભૂખું તો રાખે. હા ભાઈ, એક શીખતા ગયા આપણું, કાંઈક યાદી કરો યાર. એ છોકરાઓ ઘડીક બેસી જાવ, ઘડીક બેસી જાવ. મારા બાપ હું રામ રામ મળ્યો હતો ને ઉતર્યો ત્યારે. આને તાળીઓથી વધારવા, ઝીણા ઝીણા છે તો કેટલું કામ કરે છે. હા, અમારા ટેજ ઉપર છે ને ઘણી ઉતાળ કે ઝડપથી લઈ લો ને તો અમુક તો ઢીલા ઢીલા જ લેતા હોય. આપણને એમ થાય કે અહીંયા ભેગા કરવા એ ન કરી શકતી, રડશે હું. અહીંયા કોરા પીડ્યા હાવ એ ભેગા કરવા તો એ હળ તો હેનો આ કે વાત હું કરવા જાઉં છું. ભૂલ એણે ભવાનીની કરી, ભવાનીએ ભૂલ કરી હતી માં જાનકીની, એનું રૂપ ધારણ કર્યું છે. ધ્યાન લગાવ્યું, જોયું તાકે મૂળ સીતા તો અગ્નિમાં છે, મને અગ્નિમાં જ વાહે જવા દે જેથી કરીને એની હું માફી માંગુ છું. શું સંતનો જવાબ છે. આપણે રામકૃષ્ણ પરમહંસને યાદ કરે એટલે કહું કે પરમહંસ પાસે આવી અને પરમહંસજીને દંડવત કરીને માણસ કહે છે કે આપ જ્યારે ભજન કરો છો ત્યારે મહાકાલી આવે છે. હા, મહાકાલી પણ મળે છે. એક કામ કરજો ને પરમહંસજી, હવે જ્યારે મહાકાળી આવે ને ત્યારે સહેજ મને બોલાવી લેજો. અમારથી ભજન તો બીજું નહીં થાય, પણ તમને જ્યારે તમારી પાસે આવે ત્યારે તો અમને એ બાને દર્શન થઈ જાય, મને બોલાવી લેજો. એટલે એને કીધું તારું સરનામું દે, એટલે તને બોલાવી લઉં. એટલે એને સરનામું આપ્યું, ફલાણું ગામ, ફલાણો તાલુકો, ફલાણું વાયા, રામજી મંદિરને પસવાડે. એ તો એમાં નહોતું, મારે સરનામું લખવું નહીં કઈ. એટલે પરમહંસે એવું કીધું કે આ તો તારા ઘરનું સરનામું છે, તારા ઘરના સરનામાને તું તારું કે છે. એટલે એને દુકાનનું, ઓફિસનું સરનામું આપ્યું. આ તારી ઓફિસનું સરનામું છે, તારું સરનામું ક્યાં, તું ક્યાં? એટલે કીધું હું અહીંયા બેઠું. તાકી તો તારી સાથી છે. કે પણ અહીંયા બેઠો છું. તાકી તો તારા પગ છે. અને પરમહંસ એટલું બોલ્યા કે હવે તને તારું સરનામું મળી જાય ને ત્યારે તારે મારી પાસે નહીં આવવું પડે, મહાકાળી તારી પાસે આવશે. પેલા તારું સરનામું ગોતી લે ભલા. અને જો આ સંતોના આશીર્વાદ ભાઈ કેવડું કામ કરે ને, મારે નાનો પ્રસંગ લેવો છે કે સંતનો આશીર્વાદ કેવડું મોટું કામ કરે. કાશીના એક પંડિત વિદ્વાન, આમાં જો અહીંથી કોઈ સંત પ્રવચન કરતા હોય, બાપુ આપ કથા વાંચતા હો અથવા તો બાપુ બોલતા હોય, કોઈ પણ વક્તા બોલતા હોય, ક્યાંક ભજન હાલતા હોય, એ અહીંયા જેટલા બેઠા હોય ને એ બધા માટે છે જ નહીં. કારણ બધા તમારું માનવાના નથી. બધા થોડા માને. કોણ હું ખાઈને આવ્યા એની ઉપર આધાર રહે. એમાં પ્રસાદ જેને સદગુરુનો પ્રસાદ ખાધો હોય એ સ્વીકારે, પણ એમાંથી તે એમાં જેને હાવ કોરી પાટી હોય ને, બહુ વાંચ્યું ન હોય, ભગવાન વિશે કાંઈ ખબર જ ન હોય, એવો ધડધીને પકડી લે. વચ્ચે બીજો દાખલો યાદ આવ્યો કહી દો. એક જગ્યાએ સંતનું નામ ભૂલી ગયો બાપુ, જેને આવડતો હોય મનમાં યાદ કરી લેજો. વાત શરૂ થશે ત્યારે આ કોઈ દાખલા નથી, હકીકત બનેલી ઘટનાઓ બે મારે કહેવી છે. એક જગ્યાએ કથા હાલતી હતી, મહાન સંત નામ ભૂલી ગયું, એનું પોતાની આમ રામકથા ચાલે, અને એ કથાની અંદર સાહેબ એક મુસલમાનનો છોકરો, બાપુ મુસ્લિમ છોકરો, મૂળ ધંધામાં પાછો પડી ગયેલો, ફરંટી ખાઈ ગયેલો હાવ, અને કાંઈ પૈસો નહીં, કાંઈ ઘરમાં મુઠ્ઠી જાહેર નહીં, બધી રીતની હાવ કોરાઈ આવી ગયેલી હાવ. એટલે માંડવો જોયો ને કથા ચાલુ હતી, એટલે એને એમ થયું કે હાલો ને બેસીએ ત્યાં સાંભળીએ ઘડી.
સાંભળે શું પણ કે કથા પૂરી થાય એટલે પાછળ હરિહર હોય તો રસોડે જમશું બસ, ગમે એ હેતુથી પણ આવો. એમાં વ્યાસપીઠ ઉપરથી એવું કહેવાનું કે રામ બધાને ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા કોઈને હુવડાવતા નથી. નરસિંહ મહેતાનું પદ જીક્યું, વાલો મારો આપે સૂતાને જગાડી, હુઈ ગયેલો હોય એને જગાડી મારો રામ ખવરાવે. અને આની પીન ત્યાં ચોટી ગઈ કે આજ હું 2 દિનો ભૂખ્યો છું, ભલે હજી ગમે એ થાય પણ આજે મારે હુઈ જવું છે. હવારનું મેં ખાધું નથી, હાજે થોડું ઘણું ક્યાંક મળી ગયેલું ખાઈ ગયેલું પણ આ બરોબર પેટ ભરીને તો 2 દિવસ જમ્યો નથી. સબદીને ઘરે કાલે જમી આવ્યો, આવું કર્યું, પણ આજ મારે એવી જગ્યાએ હુઈ જવું છે અને મારે જોવું છે કે આનો રામ મને જમાડે કે નહીં. અને ન જમાડે ને તો કાલે આને વ્યાસપીઠેલી દાઢી પકડીને હેઠો નાખવો છે. બાપુની દાઢી ઘણી મોટી હતી, મોટા સંત હતા એટલે જેવડા સંત એવડી મોટી દાઢી હોય. હા, જટા એના પ્રમાણ હોય. હા, ભજન છે ને સારું બહુ કામ કરે છે. એક ભાઈ મને કે આ ભગવાન બધા મને કે રામ ને કૃષ્ણ મને કે દાઢી મૂછ જ નહીં, મને કે આવા દેશે હાવ. મેં કીધું હા દાઢી મૂછ ન ઉગે. મેં કીધું મને કે કેમ? મેં કીધું 16 વર્ષે સ્વરૂપ અટકી જાય, પછી જીવે ભલે હજારો વર્ષ પણ એ 16 વર્ષથી રૂપ એનું વધારે મોટું થાય નહીં. મને કે એવું થોડું હોય. મેં જેવી રીતે આપણી 20 વર્ષે હાઈટ અટકી જાય, 20 વર્ષ ના થઈ જાય પછી કે વજ્જી નહીં, અને આખી જિંદગી વધતા હોય તો તમારે 100 વર્ષના ભાવ લાવશે એને હાટું તમારે નોખા માંડવા નાખવા પડે ને કે એના નોખા નાખજો, એ 1.5 ફૂટે પગ્યા ડોહા. એટલે ભગવાન કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસત્તમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કપૂર ગૌરવ ગોરો ભાવ ભગવાન. અને શિવ તો હા, શિવ તો હાવ ડોહા ગોરા, બરફમાં જ રહે એકચ્યુઅલી. ત્યાં આપણે તે 15 દી કૈલાસ જઈને આવીએ ને ત્યાં થઈ જાય ટમેટા જેવા, લાલ સોળ જેવા. આપણે સ્વદેહે કૈલાસજી આવ્યા છીએ એટલે હવે આપણે આગળ કૈલાસવાસી લખવાની જરૂર નહીં રહી. હું બાપુને કહેતો હતો, મેં કીધું મુસલમાનનો દીકરો હજ પઢીને આવે તો હાજી કહેવાય, તો મેં કીધું આપણે કૈલાસજીને આવે તો કૈલાસી કહેવાવો જોઈએ અને અટક ફરી જવી જોઈએ કૈલાસી. પણ આપણામાં જ કોઈમાં હપ નથી તો એ કાંઈ થાય નહીં, કાંઈ હાવ કાંઈ. આપણે જે ઉપાડા લીધા છે હમણાં ન સડ્યું એ સકી ગયા બધા કે હનુમાન કઈ ગણ્યાતીના હતા. એને કોઈક વાર છે બધાને, નહીતર આપણે કે ભોળોનાથ કઈ ગણ્યાતીના હતા. લે જગતના બાપનું પૂછશે, પ્રજા બગડી જાયતી જાય થોડી થોડી. હા, હનુમાનજીને પૂછો છો તમારા બાપુજીને પૂછો ને, તમે કયા છો એ. અને આ તો સાધુની ઘીરે જન્મા છે, તમે તો સાધુ બન્યા છો. બનવું ને જન્મવું બહુ ફેર છે. બની તો એકાય ઘડીક પૂરતું. હા, નથી રામાપીર નાખ્યો, રામાપીર બની નથી આવતા ઘણા તો, કારણ કે બન્યો છે રામાપીર. ક્યાં સુધી તો રામાપીર દેખાય છે પણ તકલીફ શું પડે ખબર? તમારા ગામમાં રામાપીરનું આખ્યાન રમાતું હશે તો એમાં તમને રામાપીર નહીં દેખાય, તમને જે ભાઈનો છોકરો બન્યો તે નાથા ભાઈનો છોકરો છે. હા, ન્યા ગોથું ખાઈ જાવ છો ન્યા થાય. અને અમે બહાર ગામના આવ્યા ને અમને સીધો રામાપીર દેખાય છે. આ નજીક વાળા બહુ હેરાન કરી નાખે છે. અમે બહાર પ્રોગ્રામમાં બહુ હાલીએ છીએ ને બહાર અમને 5-5 લાખ દે છે એનું કારણ શું છે? અમને નથી ઓળખતા એટલે અમને એમાં ડાયરેક્ટ સાહિત્યકાર દેખાય છે. અને અહીંયા હા મફત આવો તો તરત કે માયા ભાઈ બહુ સારું બોલ્યો, પેમેન્ટ નું કે હવે એમાં કઈ છે નહીં, કઈ ખોચો ભાવ વધાર્યો. હું કામ અમારી સડતી દેગડીમાં પાણા નાખ, માઇન્ડ આયલું છે હાલવા દે ને ભાઈ. બનો એ પાત્ર ભજવું, આપણે ખોટી વાતમાં નથી જવું. પણ તમે સામે બેઠા છો એ તો
કોઠો સાધુનો છે, ગળથુથી સાધુની છે. છોકરો મગજમાં બેસી ગયું કે આજ રામ ખવરાવે તો ખાવું. સાત ગામનો સીમાડો પડતો હતો બાપુ, ઘોર જંગલ. ત્યાં ઘેઘુર વડલો હતો, બહુ જૂનો વડલો. એને વહીવટીયો વડલો કહેતા, કોઈ ચોર વડલો કહેતા. રાતે ત્યાં ખાલી ચોર ભાગ પાડવા આવે, વહીવટ ત્યાં થાય, બાકી કોઈ બણકી ન હોય કે સાહેબ. એવી વેરાન જગ્યા. ત્યાં ઈ વડલામાં બહુ થડ મોટું હતું, ડાળું માથે મોટી હતી. ત્યાં ઘણો થોડોક થડની માથે પટ થોડો ત્યાં હુઈ ગયો. દાખલો નથી, ઘટના છે બાબા. દિવસે બપોરે ત્યાં એક જાન જોતો ઢાળા કરેલી. એ જાન પરણીને જે ગામ જવું હતું ત્યાં વહી ગઈ. અને રાતે માંડવે જ્યાં વરરાજાને લીધો તો હવે કંઈક ખાધા ફેર થયું હોય કે વાના ખવાણા હોય ખબર નહીં, પણ એને કંઈક તકલીફ પડી. એટલે તાત્કાલિક ભુવાને બોલાવ્યો. માંડવા વેશમાં પેલા ડાકલા કર્યા. ભુવો વરરાજો ધૂણ્યો, કોણ છો? ફલાણો ફલાણો. ક્યાંથી આવ્યો? કે હું એક નથી, 9 ઘરા છે. 9 ઘરા પણ ક્યાંથી આવ્યા હતા? વડલેથી. વડલેથી કેમ આવ્યા? કે તમે આખી જાન સીમાન મને ન સમાડ્યા અમને. એટલે ભવાએ દાદાગીરી કરીને કીધું, એટલે ભાઈ આને 9નું ભોજન તૈયાર કરો. 9 થાળી તૈયાર કરી અને 15 જણાને કીધું જાવ એ વડલે મૂકી આવો. વડલે મૂકી આવ્યો રાતે. એમાં આ હજી થાળી મૂકીને જે નીકળ્યા લોકો, અડધી રાત થઈ ગયેલી ને એમાં ચોર આવ્યા. આખી ટીમ ચોરીનો માલ ને બધું મૂકીને હજી, કારણ કે વંડિયું ઠેક્યા હોય, બળ કરીને દોડ્યા હોય, એટલે વડલે આવીને જ્યાં શાંતિથી બેઠા ત્યાં ભોજનની ગંધ આવી. આમ બત્તીઓ કરી ત્યાં 9 થાળીઓ પડેલી. આપણે 8 જણા. ઓહો, હવે કોક જો આ કોકની થાળીઓ પડી રહી ભોજનની, ભૂખ્યા ખ્યાસી ઝપટ કરી. ચોરનો નાયક હતો, એને કીધું ખબરદાર, કોકે દવા નાખી છે ને ગોટો વાળી દેવા હાટું મૂક્યું હોય, ગમે ત્યાં ગમે એમ ન ખાઈ લેવું. તો ઓલો થાળી પાસે ગયા ને ભાઈ, તો દાળ હજી હહેકી હતી, થોડીક ગરમ હતી. કે પણ આ તાજું જ છે, કોકે હમણાં જ મૂક્યું લાગે, જો એટલે કોઈક હશે, કોક જોવો જોઈએ, તપાસ કરો. અને આમ બત્તીઓ કરી વડલા ઉપર કરી તા નળો દેખાણો. ઓલો સુઈ ગયેલો. એટલે આની માથે કોક છે, જોઈ તો આ હેઠો તે, એ ભાઈ મને હુવા ગયો ને બાપા, અરે હુવા હેઠો તે, હું તને જગાડ્યો. બે અહીંયા અમારે બધા માલી થોડું થોડું ખા. કે પણ ભાઈ મને હું ખા ન કર, ગોબાવી નાખશો આગળીએ. બધી આઈટમ માલી થોડું 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 ખવડાવ્યું. પછી કીધું હવે 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 એ કે જો તમે 8 હવે મને ખવડાવો તો તમારા 8 ના બાપ મરે, હવે મારથી નહીં ખવાય. એવું તો નહોતું બોલ્યો કે ભાઈ હવે મને રહેવા ગયો. બાપુ આવો, આ ગોરા બાપુ અમારે આવ્યા. વાહ, જય હો બાપુ. વાંધો નહીં ને, 2-3 કલાક હાલે તો, કારણ કે આ પ્રસંગ લગભગ 3 કલાક જ પૂરો થાય. હા, પછી તમને એમ થાય કે આને ઉપાડ હું એટલે ન જાઉં, કે પછી મને છે ને સમયનું ભાન નથી રહેતું. વાંધો નહીં ને, એક હા વાકે રાખો ને, ત્યાં બાપનું કઈ પડે. ના ના, કેવલ 2 પ્રસંગ પૂરા કરવામાં વધીને 15 મિનિટ. આ તો ક્રોસમાં પડખેલી અનકભાઈ એક પ્રસંગ નીકળ્યો. ખૂબ ખવડાવ્યું, પાણી પાયું, પછી એને ત્યાં બેસાડ્યો. જેમ ગણપતિની સ્થાપના કરી હોય એમ ત્યાં બેઠો. ઓલા 8 એની સામે બેઠા. આ 9મો આંકડો પૂરો થયો. હાવ 9 પૂર્ણાંક. આ એ હાવ પૂર્ણાંક.
થોડીક વાર થઈ કે ભાત લાવો થોડા ખાવ. નવી થાળીમાં લઈ સમસી સમસી ભાત એટલે એ વાટકો ભરાણો. નવી થાળીમાં લઈ એક સમસી દાળની લીધી એટલે એ બધું. ચંદુ આ તું ધ્યાન રાખજો, આ કહું એમ કઈ ભૂલ ન પડે જોજો. અડધો કલાક થઈ બાપુ, ટૂંકી વાત લઈ લો. અડધો કલાક થઈ પછી 8 જણાએ કીધું કે લા તને કાંઈ થાય? બોલો કે હા શું થાય? કે મને એટલું થાય કે સવારે જઈને ઓલાના પગમાં પડી જવું છે. હું આ રીતે અહીંયા આવીને હૂતો છો ને હું મુસલમાનનો દીકરો, તોય મને એક સાધુના વેણ ઉપર ભરોસો બેહી ગયો, અને તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો. ભલા માને તમને ભરોસો નથી. કહેવા ગયો સાહેબ આખી ટીમ સવારમાં વ્યાસપીઠે પહોંચી અને કીધું બાવલિયા મને કંઠી બાંધો. અને એને કંઠી બાંધી અને દયાળુ પહેલો જ દુહો લખાણો કે અજગર કરે ન ચાકરી, पंछी करे न काज, आ दास मलुका यू कहे सबका दाता राम. कहेवा गयो मारो अर्थ साहब ई मलुका हतो, बीजो कोई नतो. आचरिये ने अंगड़े धरिये जे गुरुजी गाय दी. કાશીના પંડિત આ વાતમાંની વાત મેં કાઢી. બહુ વિદ્વાન કાશીના પંડિત પોતે. જો સંતની વાત આલે છે, સંતના આશીર્વાદ માણસને કહેવા ગયો સાહેબ વિધાતાના લેખની માથે મેઘ મારી નાખે. આ એક શાસ્ત્રની વાત કરું છું, આ પુરાણની વાત કરું છું. આ વાત કોઈ દાખલો નથી. આ બધા બેઠા હોય ત્યાં અમારે શું બીજા દાખલા દેવાના? સાધુડાના ખોળામાં બેહીને ક્યારેક આવું આળોટવાની મજા આવે. આવી વાત કરીએ તો બહુ મોટા વિદ્વાન અને કહેવા ગયો સાહેબ ઉંમર થઈ ગઈ બાપુ, સંતાન નહોતું. એના ગુરુના ચરણે, ભલે છે પંડિત પણ ગુરુ પાસે ગયા અને ગુરુએ કીધું મહાદેવને યાદ કરીશ અને ભોળિયો જો પ્રસન્ન થઈ જાય એટલે તારો બેડો પાર થઈ જાય, તું જે માગી તને આપે. पंडित तो होता साहब याते रुद्र शिवा तनुर घोरा पाप कासी नित्यान संवा संत मयागिरी संता पिशाक सिंह हर हर महादेव हर 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 महादेव हर 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 आद बोलियो ना. टूंकમાં વાત કરું, પ્રસન્ન થયા. માગી લે પંડિત, શું આપું? ખ્યાપ તો અંતર્યામી છો, આપને મારે શું કહેવાનું? ના છતાં બોલ ને તું. છે 2 મિનિટની વાત પણ છે જ આમ. એટલે મહાદેવે કીધું ના તું કે તું જે માગી આપું. એટલે ભગવાન મહાદેવે કીધું. એટલે બોટાદના સિંહ વાળાએ 50 રૂપિયા અહીંયા એના ધંધામાં લઈ 10મો ભાગ આપ્યો છે, તાળવીના ગળાથી વધાવો. અને આ બોટાદના સિંહ વાળા કાંઈ એવું ન હોય કે મારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં આવ્યા ન હોય, પણ વધાવો તાળ્યું છે. ભાઈ ઓલે કર્યો ભાઈ ચા બરાબર આપજો બધાને. કોઈ હુઈ ગયો ને જગાડીને ચા પીને પાછા હુડાવી દેજો.
આમ જો વચ્ચે બાપુ વાત કરી દઉં દેવતભાઈ, આ દુનિયામાં કોઈ માણસ હમણાં આવ્યો જ નથી. કાંઈક નું કાંઈક કામ લઈને આવ્યો. કોઈ ગેરેજ વાળું કામ કરીને આવ્યો, કોઈ પંચર કરવા આવ્યો છે, કોઈ પેટી વગાડવા આવ્યા છે, કોઈ મંજીરા વગાડવા આવ્યા છે, કોઈ આપણી જોડે તળેલા નાખવા આવ્યા છે, કોઈ માઇક વગાડવા આવ્યા છે, કોઈ વિડીયો કેમેરા લઈને આવ્યા છે. કાંઈક ના કાંઈક કામે ભગવાને આપ્યા છે. કોઈ ડોક્ટર બન્યા છે, કોઈ ઉદ્યોગપતિ બન્યા છે, કોઈ બિલ્ડર બન્યા છે. આ કોઈ ગિયાથી નથી હો. કોઈ નેતા બન્યા છે, કોઈક સમાજ સેવા કરવા આવ્યા છે. અને હાવ અમથી અમથો કોઈક આવ્યો તમારે કહેવાનું કે આ ગામની અણી કાઢવા આવ્યો છે. કાંઈ ખાટું તો આવ્યો જ છે, અમથો તો આવ્યો જ નથી ને. ટૂંકી વાત, આ પ્રસંગ મને બહુ ગમે છે એટલે ટૂંકી વાત લઈ લઉં સાહેબ. મહાદેવને કહે છે પ્રભુ આપ અંતર્યામી છો. ના પંડિત તમે માગો. તો માગું એટલું, મારે દીકરો નથી, મારે સંતાન જોઈએ. એટલે ભોળાનાથે કીધું સપૂત આપું કપૂત આપું. મહાદેવ પોતે બોલ્યા કે બોલ પંડિત, સપૂત આપું કપૂત આપું. મતલબ એટલો કે સપૂત હશે એ ટૂંકું જીવશે પણ તને સુખ આપશે, અને કપૂત હશે એ લાંબુ જીવશે અને તને દુઃખ આપશે. એટલે પંડિતે કીધું તો સપૂત જ આપો ને. એટલે મહાદેવે કીધું જા તને દીકરાનું વરદાન આપ્યું, તારી ઘરે દીકરો થશે, સપૂત થશે અને 5 વર્ષ જીવશે. જો સુખે ઈચ્છું ને દુઃખે ઈચ્છું કે દીકરો થાય પણ 5 વર્ષ, પણ કાંઈ નહીં, મહાદેવે કીધું છે ને, મહાદેવ પર છોડો. હવે સાહેબ દીકરો 4 વર્ષ નો થઈ ગયો એટલે આને તો હવે ખબર હતી કે હવે 1 વર્ષ જીવવાનો છે. પાછો સદગુરુના ચરણે જાય પંડિત. સદગુરુના ચરણે જઈને કીધું કે આપના કહેવાથી મેં મહાદેવનું ભજન કર્યું, મહાદેવ પ્રસન્ન થયા, મને આ રીતે આ ઘટના ઘટી છે ને હવે 1 વર્ષ બાકી છે, મારે કરવું શું? 5 વર્ષ પછી તો સંતાન વગરનો થઈ જશે. કે હવે કોઈક સાધુને સેવી લે, હવે કોઈ સાધુડો આશીર્વાદ દઈ દે તો જ આમાં મેળ આવે, બાકી આમાં હવે મારો મેળ ના આવે. ભલા મને હું તને મહાદેવ સુધી શિવ સુધી પહોંચાડી આપું, પણ હવે જીવને કેમ અટકાવો? એ તો કોઈક સાધુડો જ આશીર્વાદ આપીએ કે હાલ કાશીના ઘાટ ઉપર દે પછી એને સદાવ્રત ખોલ નાખ્યું. પણ ઘટના એવી થઈ ગઈ સાહેબ, હવે તો જે આવે એમાં સાધુ જ દેખાય. ઈયળ ને પાખું આવી છે. પધારો મારા બાપ, પધારો. સંતો પ્રસાદ લ્યો, સંતો પ્રસાદ લ્યો. અને કેવલ 5 દિવસ બાકી અને સપ્તઋષિ આવીને ઉભા રહી ગયા છે. અને સપ્તઋષિ આવીને ઉભા રહ્યા, દોનો દંપતી પગે લાગ્યા અને જ્યાં બે એમ કેવાક પગે લાગી લીધા અને જ્યાં મેં કેવાક આશીર્વાદ દે છે. તપ દિન છોકરાને આગળ કર્યો, છોકરો જ્યાં પગે લાગ્યો, સપ્તઋષિના મોઢામાં શબ્દ નીકળી ગયા, આયુષ્માન ભવ. આયુષ્માન ભવ કીધું એટલે વચ્ચેથી માવતર નીકળી ગયા. સપ્તઋષિ કે કા બેટા કે તમે જાણો ને ભોળોનાથ જાણે. સપ્તઋષિને આણે આખી વાત કરી. મૂળ 5 દી મારા બાપ બાકી હતા અને હવે તમારા મોઢામાં શબ્દ નીકળ્યો કે આયુષ્માન ભવ, તો કાલ મારા ઋષિઓ ઉપર ભરોસો કોણ કરશે? ઓહ, તે તો પંડિત અમને કે ભાઈ જે છે લાવો છોકરો અમારે ભેગો. સાહેબ સપ્તઋષિ આ છોકરાને લઈ અને કહેવાય બ્રહ્માજીની પાસે, અને ભગવાન બ્રહ્માજીની સામે સપ્તઋષિ હાથ જોડીને બોલે બ્રહ્માજીને પ્રણામ. સામે સપ્તઋષિ કહે, સપ્તઋષિને તો ન કે આયુષ્માન ભવ, પણ બ્રહ્માજીએ કીધું સપ્તઋષિને પ્રણામ. છોકરાને આગળ કર્યો, છોકરો બ્રહ્માને પગે લાગ્યો એટલે બ્રહ્માએ કીધું આયુષ્માન ભવ. વૈષ્ણલે હાથ ઋષિ નીકળી ગયા કે તમે જાણો ને ભોળોનાથ જાણે. અત્યાર સુધી અમારી પરિસ્થિતિ ખરાબ નથી આવી એટલે અમે તમારી પાસે આવ્યા છીએ, હવે તમે જાણો મહાદેવ જાણે. તમે તો બધા એક ડિપાર્ટમેન્ટના માણસો છો. તમે સર્જન કરો, મહાદેવ વિસર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે છે. કે પણ છે કે આ રીતનું હતું, હવે મૂળ તણદી છે. જય ગિરનારી સાહેબ, પધારો પધારો. વાહ વાહ વાહ, આ એ ખાખી છે. વાહ સાહેબ, પધારો પધારો. વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. નોકરી અમદાવાદ છે પણ આનો જો પ્રેમ સાહેબ, 10 વાગે નીકળ્યા ને અત્યારે પહોંચ્યા ખરા. ધન્યવાદ. વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. વાહ સાહેબ.
મેં સાહેબ હમણાં જ કીધું હવના ક્ષેત્રમાં હવ પોતાનું કઈક કામ કરે જ છે. આ પોલીસ છે ને એ સમાજ સુધારાનું જ કામ કરે છે, પણ એની કંઠી નોખી, તરફદાર ને મહાપુન. અને એક કહું ને દરેક કોકનું કઈક સારું સારું કાર્ય કરવા આવે. અહીંયા અમારા ઓડિયોસમાં ભાઈ એક સંજય ભાઈ બેઠો છે દેથરિયા, ઉભો થાત મારો ભાઈ સંજય. ક્યાં છે સંજય? ક્યાં ગયો સંજયભાઈ છેતરિયા? તાળીઓના ગળાથી વધાવો સાહેબ. દ્વારકાથી લઈ અને ઠેઠ દિલ્હી સુધી સાયકલ પ્રવાસ કર્યો એ માણસ છે. અને કેવલ ને કેવલ મારા ભારત વર્ષમાં ગૌ હત્યા બંધ થવી જોઈએ અને ખુદ મોદી સાહેબના હાથમાં આવેદન પત્ર માણસ લઈને આવ્યો છે. ધન્યવાદ મારા વાલા. ગઈકાલે સાહેબ આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહભાઈ ને ત્યાં હું ગયો એના ખબર અંતર પૂછવા. એટલે પહોંચ્યા પછી માણસ એનો કાલનો જવાબ સાંભળજો કે માયાભાઈ સમય મળે ત્યાં સુધી ક્યાંક એવું તો મને ત્યાં એવું કહેજો, ક્યાંક નજીક અવાય એવું હોય તો 2-5 કલાક કોઈક સંતોને સાંભળવા છે સાહેબ. આનાથી જેટલી શાંતિ મળે છે એટલી બીજેથી શાંતિ નથી મળતી. એણે તો બાપુનું જ કીધું, બાપુની કથા નજીક હોય તો મને કહેજો કે 2-5 કલાક સાંભળવા આવું છે. એવી ઘટનામાં હું પસાર થયો છું. અંતે તો સદગુરુ જ બાવડું પકડે. આ એક સાંભળી લો, આ ગુજરાતના ગૃહમંત્રીના શબ્દો કે અંતે તો સદગુરુ અને હારો મિત્ર જ કાયમ આવે છે સાહેબ. બ્રહ્માજીએ કીધું સપ્ત ઋષિ કે હવે હાલો, હું હારે હાલો, તમે હારે હાલો. કે ક્યાં જેણે ઊભું કર્યું ત્યાં આવ્યા કૈલાસો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સપ્ત ઋષિ અને બ્રહ્માજી કૈલાસ આવ્યા. મહાદેવને ઓમ ત્રંબકમ યજામહે સુગંધમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય મંદનામૃત્ય મોક્ષમામૃતામ. હર હર મહાદેવ હર. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ શિલાકાશ મહાકાશ વાસમ ભજેહમ. મહાદેવ ત્રયમામ મહાદેવ. આન ભોળાનાથે કીધું ઓ પધારો બ્રહ્માજી પધારો, વેલકમ ટુ કૈલાસ. બ્રહ્માજી આવ્યા, સપ્તઋષિ અને મહાદેવ વંદન કર્યા. હામાં 2 પ્રણામ કર્યા. ન્યાય વલાય 7 8માં આ 9મો પૂર્ણાંક થયું. આ બધી હું પૂર્ણાંકની જ વાતો કરું છું, અધૂરી ક્યાંય નહીં. આંકડો 9નો. 7 ઋષિ, 8માં બ્રહ્મા, 9મો છોકરો. છોકરાને મોર કર્યો. છોકરો ભોળાનાથ બાપુને ઓલા બ્રહ્માએ કીધેલો બોલે યાર પેલો બી તો નહીં પોગી જા ઠેઠ. એના ડંખના ઉતારવાનો તો ઇન્જેક્શન છે, માણસ કડી જાય એના ઇન્જેક્શન નથી. વાંધા એ છે સાહેબ. છોકરો ભોળાનાથના પગે લાગ્યો. ભોળાનાથના મોઢામાં શબ્દ નીકળે આયુષ્માન ભવ. 8 વૈષ્ણવ નીકળી ગયા કે તમારા કર્યા તમે ભોગવો. ભોળાનાથ કહેવાય આ શું આમ કેમ કે જોવો પેલા કોણ છે? અમે હલવાણા છે અહીંયા આવ્યા. ભોળાનાથે જો કે આ તો પંડિતનો છોકરો. અને અમારે કહેવાય ગયું આયુષ્માન ભવ, તો મારા બાપ તારી સિવાય અમે જઈએ ક્યાં? ત્યારે કીધું બ્રહ્માજીને અને સપ્તઋષિને કે હવે તમે નીકળો. બ્રહ્માજી અને સપ્તઋષિ નીકળી ગયા. અને સાહેબ હવે છોકરા પાસે મૂળ 2 દિવસ સમજી જાય. અને ભગવાન ભોળોનાથ એમ કહે છે કે હવે મારા શિવલિંગ ઉપર તને બીલીપત્ર ચડાવતા આવડશે? કે હા મળી ચડાવવા. આ ફોટો બધાએ જોયો છે, વાત હું પહેલી વાર કરું છું. એક નાનું બાળક શિવલિંગને બધ ભરી મૂતું હોય છે. ચિત્ર જોયું છે બધાએ? મળ્યો ભગવાન મહાદેવને એમ કે ભાઈ પૂજા કરવા. એક બિલીપત્રમ શિવાર્પણ, એક બિલીપત્રમ શિવાર્પણ. શ્લોક તો ભૂલી ગયો. એક બિલીપત્રમ કારણ કે ઝાઝા જેટલા સળે એક બિલીપત્રમ શિવાર્પણ, એક બિલીપત્રમ શિવાર્પણ, એક બિલીપત્રમ શિવાર્પણ. અને જ્યાં બાપુ 5 વર્ષ પૂરા થયા, 2 દી માથે લઈ ગયા. હા ને યમરાજાએ ગાળિયો નાખ્યો.
યમને જોયા, છોકરો રાડ નાખી ગયો, શિવલિંગને બધ ભરી ગયો. મહાદેવ તા તો વિકરાળ હાથમાં ત્રિશુલ લઈને આવ્યો. મહાદેવ યમને કીધું મૂકી દે છોકરો, મારા ડિપાર્ટમેન્ટ નો માણસ થઈને મારા ઘર સુધી પહોંચો, પ્રોટોકોલ નું ભાન છે તને? હવે શિવ ત્રિશુલ લઈ પછી તો જમનું જડબું ફાટી ગયું. મારા બાપ ઘા કરતો નહીં, મારા બાપ. અને મહાદેવ અમે તમારા કીધા પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ નો આવી તો તમે ડિસમિસ કરો. તમે એ જાણે 5 વર્ષ આપેલા છે, આજે ના 5 વર્ષ પૂરા થયા, હું ના આવું તો શું કરું? મારી હાજરીમાં આવે છે તું? એ કોક એવો સદગુરુ ગોતી લેજો, જમની તાકાત નથી, જમનું જડબું ફાટી જાય. આની હાજરીમાં હું કેમ આવું ત્યાં? ખબર પ્રભુ 5 વર્ષ પૂરા થયા કે ના, એને 5 વર્ષ આપ્યા પણ મારા આપ્યા છે, મૃત્યુલોકના નહીં. અહીંયા તમે અમને 5,000 રૂપિયા આપો અને અમે અમેરિકા જઈએ અને $5,000 આપે, તમે 5,000 માં કેમ ખપાવીએ કોઈને? યમરાજ પૂછે છે તમારા 5 વર્ષ એટલે કે સાંભળ્યા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એવા 4 યુગ પૂરા થાય, એવા 10 વાર યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દી થાય, અથવા તો એક બ્રહ્મા પૂરા થાય. એવા 10 બ્રહ્મા બદલે ત્યારે મારો એક દિવસ પૂરો થાય. એવા 10 બ્રહ્મા બદલી જાય ત્યારે મારો એક દિવસ પૂરો થાય. હવે એવા 5 વર્ષ મેં એને આપ્યા છે, કઈ રાખો કે ભાઈ અવડું મશીન તો હિસાબ કરવાનો મારી પાસે નથી. નીકળ સાવી અજર અમર થાય. અને એ બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા. એ બાળક બીજું કોઈ નહોતું સાહેબ, એ ઋષિ માર્કંડ હતા. કહેવાનો અર્થ કે એક સંતના આશીર્વાદ મળી જાય તો મહાદેવને પણ તમારા રખોપા કરવા પડે, એના ચોપડાના સુધારા વધારા એને કરવા પડે. અને આપણને તો હવે સાધુડા હાવ સસ્તાઈમાં મળી જાય. સાધુને કાંઈક તો સાધુ મળે છે. તમે સાધુ જોવો ને, ઈ જે હોય તે, તમે એના ઊંડાણમાં શું કામ જાઓ છો? અને એવી રીતે બાબરિયા ધારમાં જ્યાં સોમનાથ મહાદેવ બેઠો છે, અને આ ગામને લીધે કદાચ આખી બાબરિયા વાડ કહેવાની છે. મુખ તો આ બાબરિયા ધાર, અને જે ધાર ઉપર બેઠો બેઠો જોગીદાસ બાવલીઓ મહાદેવને કહેતો, મારા બાપ મારું ધ્યાન રાખજે. અને આપણે જો વીરતા પછી જ ભક્તિ શરૂ થાય. વીર રસ પૂરો થાય એટલે કરુણ રસ પેદા થાય. અને એને જેથી કરુણ રસ આજ ધારેલી ફૂટ્યો છે કે હવે કૈલાસ વાળો કાગડા, હવે કૈલાસે જ જવાય, હવે હેમાળે જ કરુણા ફૂટે એવું આ સ્થાન છે. એ સ્થાનના એક પૂજારી અને એનો પરિવાર, બસ એ સમાધિ વાળા બાવલિયાને એટલું કહીએ, મારા બાપ અડધો રોટલો હશે ને તો ખાઈને હુઈ જાવ, પણ અમને અરસ પરસ પ્રેમ આપજે, અમે 18 વરણ એકથી જીવીએ અને તારું ભજન કરીએ, અમારે બીજું કાંઈ નથી જોતું. બસ એટલી જ ભગવાન શિવ પાસે અને સમાધિમાં બેઠેલા શિવા ભારતી બાપુને ચરણોમાં વંદન કરી મારી વાણીને વિનવું છું. અસ્તુ. જય શ્રી